અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે ફૂંકાયેલું વાવાઝોડું તબાહી લઈને આવ્યું. જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકામાં ફૂંકાયેલા વાવાઝોડાના પગલે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે ફૂંકાયેલું વાવાઝોડું તબાહી લઈને આવ્યું. જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓમાં ફૂંકાયેલા વાવાઝોડાના પગલે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. જિલ્લામાં ફૂંકાયેલા ભારે વાવાઝોડાથી મોડાસાના સાકરિયા ગામે ભારે નુકસાન જોવા મળ્યું. સાકરિયા ગામે 8 થી 10 મિનિટ જેટલા સમયમાં ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા તો વીજ પોલ, વીજ કેબલ તૂટવાના દ્રશ્યો સામે આવ્યા. તીવ્ર ગતિના વાવાઝોડાના પગલે સાકરિયા સ્ટેશન પર આવેલું વર્ષો જૂનું પીપળિયાનું વૃક્ષ મૂળમાંથી ઉતરી ગયું તો અનેક મકાનોના છાપરા અને કોમ્પ્લેક્સની દિવાલો ધરાશયી થઈ. ભયાનક વાવાઝોડાને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તો વાવાઝોડા રૂપે આવેલી અણધારી આફતે ગામમાં તબાહીની સાથે ફફડાટનો માહોલ સર્જ્યો હતો. મારું નામ મનુભાઈ બુરાભાઈ તરાર, સાકરિયાનો વતની છું. અને રાતે 8-9 વાગ્યાનું વાવાઝોડું આવ્યું તે લગભગ 100 ફૂટ જેટલા પતરા ઉડાડ્યા છે. ઘઉં પલળી ગયા, બધું નુકસાન બહુ આવ્યું છે. આખા ગામમાં નુકસાન બહુ આવ્યું છે. એમ તમારું શું નુકસાન થયું છે? અમારા પતરા ઉડી ગયા, 100 ફૂટ ખેતરમાં જઈને પડ્યા છે અને બધા દોડધામ થઈ ગઈ હતી અને ઘઉં બહુ બધા પલળી ગયા હતા. 5-6-7 કટ્ટા ઘઉં હતા, પલળી ગયા છે. એટલે તમારી શું અપેક્ષા છે? અમારી અપેક્ષા છે કે સહાય આલો તો સારું, એમ મદદ કરવી જરૂરી છે એમ. અને આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ, એટલે આટલી નમ્ર વિનંતી છે મારી એમ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.